સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એમપી નિગમની બસના ચાલકે અકસ્માત સર્જી એકનો જીવ લીધો હતો, જ્યારે લોકોમાં રોષ ફેલાતા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સુરતમાં રોજબરોજ અકસ્માતની ઘટના બનવા પામે છે, તેમ છતાં ટ્રાફિક પોલીસ આવા અકસ્માત રોકવામાં નિષ્ફળ નીવડે છે. ત્યારે સુરત ખાતે આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. રોડ નજીકના હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ પરિવહન નિગમના બસ ચાલકે અકસ્માત કર્યો હતો, જેમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ સમ્રાટ ટાઉનશીપમાં રહેતા ગજેન્દ્રભાઈ જૈન સવારે અંદાજે 7 વાગે પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એમપી પાર્સિંગ ધરાવતી મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસ ફૂલ ઝડપે આવી ગજેન્દ્રભાઈને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગજેન્દ્રભાઈ જૈનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા રોષ પણ જોવા મળ્યો હતો. જો કે આ ઘટનાથી જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. હું સવારે મારા પોતરાને ગાડી ચૂકી ગયો એટલે અમેઝોનથી આગળ સર્કલ ઉપર મૂકવા ગયો ને પાછો હું રિટર્ન આવતો ત્યારે મેં જોયું આ જે મંદિર છે એને અહીંયા એક્સિડન્ટ થયેલો. મેં કીધું કોઈ આપણે વાળા હોય તો જોઈ લઈએ, તો ગાડી ઊભી રાખીને મેં એમને જોયેલા. એટલે આ તો પેલા ઘેરીલાલભાઈ કરીને નામ છે ગજેન્દ્રભાઈ એનું, તો આ ત્યાં જોયા. પછી મેં એમને લડકાને ફોન કરેલો, પોલીસવાળા પણ આવેલા, એમ્બ્યુલન્સ આવેલી, એમ્બ્યુલન્સમાંથી સિવિલમાં લઈને આવ્યા. આ જે ઘટના એ ક્યાં ઘટી છે અને શું હતી? મધ્યપ્રદેશની બસ હતી, એના નંબર ફોટો બધા છે મારે પાસે. આ તમને હું મોકલી આપીશ. ના આ અબાઉટ 6:45 થી 7 વાગ્યાના અંદરની આ ઘટના છે સવારે. શું મધ્યપ્રદેશની જે ગાડી હતી ફૂલ ફાસ્ટ ઝડપે હતી? આ જે પબ્લિક ત્યાં ઉભેલી હતી આ બધા એમ કહેતા હતા કે ફૂલ ઝડપથી બસ આવેલી. જે આ ટ્રાફિકની જે કામગીરી હોય છે તેને લઈને શું કહેશો આજે? ના આજે જો સવારે એટલા વહેલા પોલીસવાળા અમે પણ જાણીએ કે અમને પણ કામ હોય, છતાં પોલીસવાળા ત્યાં હતા. પણ આ ગાડીવાળો પણ અહીંયા જ રોકાઈ ગયેલો. એક્ટિવા એની નીચલ આવી ગઈ, ગાડીને નીચલ એક્ટિવા છે ને પોલીસવાળા પણ આવેલા, બધી કાર્યવાહી કરી, બોડીને તુરંત ત્યાં મોકલાવી. આ પોલીસવાળાનો બહુ સહકાર છે. જે મૃત્યુ થયું છે તેમનું નામ શું હતું ને તે ગજેન્દ્રભાઈ જૈન છે. આ ગિરીશભાઈ ગજેન્દ્રભાઈ જૈન છે અને આ સમ્રાટ ટાઉનશીપમાં રહે એટલું ખબર છે મને. પછી એમને છોકરાને ફોન કરેલો, છોકરો અહીંયા આવેલો ને ત્યાંથી સીધા અહીંયા લાવેલા છે.